જે અમે આવેદનપત્ર આપ્યા છે એ એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ નંબર 7 સામે હજારોની સંખ્યામાં માતર વિધાનસભા અને ખેડા જિલ્લાના તમામ વિધાનસભાની મતદારોમાંથી નામ નીકળ્યા. એટલે સમસ્ત ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજના કોર્પોરેટરો, સરપંચો અને આગેવાનો વતી આ વાંધો રજૂ કરવામાં આવ્યા છે. કિરમપુર ગામની અંદર 1400 મુસ્લિમોના નીકળ્યા, સંધાણામાંથી 601 નીકળ્યા, માતરની મહેલેજમાંથી 901ની જાણકારી છે. અને અમે બિન સત્તાવાર જે માતરમાં પૂછ્યું તો માતરમાં જે ચૂંટણી અધિકારી, નાયબ અધિકારી છે, એમણે કીધું તમારા 12,500 મત નીકળેલા છે કાલ સુધી. અને કેવી રીતે નીકળે એ નીકળે છે એ ફોર્મની જે માહિતી અમે જોઈ તો માનો કે રતનપુર છે, તેની અંદર રતનપુરના કોઈ નાગરિકે વાંધો નથી આપ્યો. બીજા ત્રાહિત ગામના આજુબાજુના ગામોના સોકડા, રઢુ આજુબાજુના ગામના લોકોએ આ વાંધા આપ્યા 100, 200, 500 એક ગામની અંદર ગ્રુપમાં. અને માનો કે અત્યારે હું છું તો મારી આખી ફેમિલી, અમે અંદર પંચાયતમાં સભ્ય છે. આ મુન્નાભાઈ સરપંચ એ બી એમના પંચાયતમાં સભ્ય રહ્યા છે 25 વર્ષ સુધી, તાલુકા પ્રમુખ રહ્યા છે. અમારા અગાઉના ચાલુ ડેલિગેટ છે એમના પત્ની, તે છતાં આખી ફેમિલીના નામ નીકળી ગયા, કોર્પોરેટર નીકળી ગયા ખેડામાં. માંગ શું છે તમે? અમારી માંગ એવી છે કે અત્યાર સુધી જે કામગીરી કમ્પ્લીટ એસઆઈઆરની પ્રક્રિયા થઈ એ લોકશાહી ઢબે કરી બરાબર છે, એની સામે સુધારણા કરવી જોઈએ. અને એની સાથે સમગ્ર આપણે ભારતના નાગરિકોએ મદદ કરી, મુસ્લિમ સમાજે પણ મદદ કરી. હવે આ વાંધા જે આવ્યા એ વાંધા બહારના માણસ આપ્યા. 30 તારીખ છેલ્લી હતી, 30 તારીખ સુધી ના આવ્યા, પહેલી, બીજી, ત્રીજી, ચોથી આવ્યા. તો ચૂંટણી વેબસાઇટ ઉપર ઓનલાઈન કે ઓફલાઈનમાં 4મી તારીખ સુધી આ વાંધા સેંકડો કે હજારોમાં સંખ્યામાં કેમ આપ્યા? તો પહેલાં તો શંકાની સોય ચૂંટણી કમિશનર, નાયબ કલેક્ટર અને જે તાલુકાના નાયબ ચૂંટણી અધિકારીઓ છે એમણે શું જોયું? વાત એવી બની કે 3 મહિનાથી આ સઘન સરસ કામ ચાલુ હતું. બીએલઓ પોતાની નિષ્ઠાથી એકદમ ન્યાયિક કામ કરતા હતા, લોકોના ઘરે ઘરે જઈને કામ કરતા હતા, બહુ સુવ્યવસ્થિત કામ થયું. પરંતુ જ્યારે 30 તારીખ છેલ્લી પતી ગઈ હોતા આપવા માટેની, ત્યારબાદ તારીખ 5ના રોજ કાલે હું પણ કલેક્ટર ઓફિસમાં હતો જ, મને ટેલિફોનિક ખબર પડી કે આપ સાહેબ જલ્દી આવી જાઓ કંજરીમાં, આપણા 800 નામ નીકળી ગયા છે. જેમાં મારી પોતાની ફેમિલી પૂરેપૂરી નીકળી ગઈ. જે મારા ઘરે બેસીને 3000 ફોર્મ અમે દરેક ધર્મના, દરેક સમાજના નાગરિકોના મેં જાતે ફોર્મ ભર્યા છે. અને દરેક બીએલઓ સાથે હું ટ્યુનિંગમાં હતો. એના આપણા મામલતદાર સાહેબ બિલકુભાઈ તેમજ સુજલબેન અમારા જે હતા એ બેન, એમની સાથે કાયમ સાથે રહ્યો છું, સાથે ટ્યુનિંગ કરી છે. કાલ સુધી કશું નહોતું. સાંજે 5 વાગે અમને ખબર પડી કે તમારા 800 મત કપાયા છે. તો આ કોણ છે? વાંધા આપનાર કોણ છે? ખરેખર તપાસ વાંધા અરજી આપનાર સામે થવી જોઈએ, નહીં કે જે લોકો મતદારો છે એમના સામે થવી જોઈએ. શિફ્ટેડ એમને બતાવ્યા, સ્થળાંતર એમને બતાવ્યું છે, તો સ્થળાંતર જેને બતાવ્યું એની સાથે પુરાવા માગો, અને પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો આ સાહેબ આ લોકો કાર્યવાહી નહીં કરે તો અમે સમગ્ર મુસ્લિમ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. જરૂર પડે તો ઉપવાસ પર ઉતરીશું, જરૂર પડશે ધાર ખકડાશું, સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, જવાનું થશે તો. કારણ કે આ લોકશાહી આપેલું, બંધારણમાં આપેલું અમનો હક છે. અને જે હક અમારો છીનવવાની કોશિશ કરશે તો ચાહે બલિદાન આપવાનું થશે તો પણ અમે બલિદાન આપી દઈશું. કારણ કે આ મહાપુરુષોની ધરતી છે અને આ મહાપુરુષોએ જ આ દેશને આઝાદ કરાયો છે. ત્યારે આ જો અમારે ગંદી ચાલો રમશે તો અમે પણ ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું. જય હિન્દ, જય ભારત. વોર્ડ નંબર 3 કણજરી. સાહેબ, જે ચૂંટણી પંચ દ્વારા સનની પ્રક્રિયા કરવામાં આવી, એ સનની પ્રક્રિયાનો હેતુ ખૂબ ઉમદા હતો કે કોઈ પણ ખોટા મતદાર મતદાર યાદીમાં ન હોવા જોઈએ અને એક પણ સાચો મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહેવો જોઈએ. એની અંદર જ્યારે બીએલઓ દ્વારા 3 માસમાં કામગીરી કરવામાં આવી અને મરણ પામેલા, સ્થળાંતર થયેલા, ડુપ્લિકેશન એ બધા નામોને કમી કરવામાં આવ્યા. જ્યારે આખરી યાદી પ્રસિદ્ધ થઈ એના પછી જે 7 નંબરના વાંધા કે જે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ઉઠાવી અને દરેક ગામમાંથી મુસ્લિમ, લઘુમતી અને સમાજના નીચલા વર્ગના નામો કમી કરવાની એક ખૂબ જ ખરાબ ચાલ ચાલી અને મતાધિકારોને વંચિત કરવાનું અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું જે ષડયંત્ર રચાયું છે, જેની અંદર અમને કોઈ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ રીતે સામૂહિક એક જણના ત્રાહિત વ્યક્તિઓના મત વિસ્તાર બાંધના માણસોના કે અન્ય ગામના માણસોના 100, 200ની સંખ્યામાં વાંધા લઈ અને જ્યારે મતદારોને નોટિસ આપવામાં આવે ત્યારે અમારું ચૂંટણી અધિકારીઓને એ કહેવું છે ચૂંટણી પંચને કે ભાઈ જેણે વાંધા લીધા છે
સૌથી પહેલાં એની જોડે પુરાવો માગો. અમે તો જ્યારે ફોર્મ ભર્યા ત્યારે દરેક પુરાવા આપી દીધા છે અને એ પછી નવેસરથી પુરાવા આપવાની અમારે ક્યાં જરૂર છે? સૌથી પહેલાં જેણે વાંધા લીધા છે એની જોડે પુરાવા માંગવામાં આવે. એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એ વાંધા અરજીઓ રદ કરવામાં આવે અને એની સામે કાયદાકીય ચૂંટણી પંચ દ્વારા એફઆરને નોંધી એની સામે કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો અમારે ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાઈ અને તમામ અધિકારીઓ સામે પણ અમારે હાઈકોર્ટે લડવું પડશે. તમારા પરિવારનું તમારું નામ છે મતદાર આ મતદાર યાદીમાંથી અમારું નામ છે પણ હમણાં નીકળી ગયા છે. અત્યાર સુધી હતું? હા, 317 અમારા પોતાના બૂથમાં 317 નામ કમી થયા છે.